નેક્સ્ટ ટાઈમ આપણે જે સમોષ્મી અને સમદાબી સમીકરણ વિશે વાત કરેલી, હવે આપણે નેક્સ્ટ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એની અંદર બંને ઇક્વેશન આપણે જે અગાઉ જોયેલા એ જ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે આ થિયરીનું રિએક્શન મિકેનિઝમને તારવવાના છીએ. તો હવે આપણે જોઈએ કે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ જે છે એની અંદર સૌથી પહેલા શું કહે છે આપણને કે નિયત દબાણે એટલે ચોક્કસ દબાણ લેવાનું છે. નિયત દબાણે મુક્ત શક્તિ એટલે કે ફ્રી એનર્જી એ જે વિધેય છે એને આપણે કેપિટલ જી તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર જોઈએ, નિયત દબાણે મુક્ત શક્તિનો જે વિધેય છે જે કેપિટલ જી દર્શાવે છે એ કેપિટલ જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એસ. અહીંયા એચ જે છે એન્થાલ્પી દર્શાવે છે, ટી એટલે તાપમાન કહેવાય, જી એટલે મુક્ત શક્તિ કહેવાય અને એસ એટલે એન્ટ્રોપી કહેવાય. તો ફરી એકવાર, નિયત દબાણે મુક્ત શક્તિ વિધેય જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એસ. એને અહીંયા આપણે સમીકરણ 1 કહીએ. નેક્સ્ટ શું કહે છે કે એન્થાલ્પી, એની અંદર જે રહેલો એચ છે એને આપણે અગાઉ વાત કરી કે એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો એન્થાલ્પીની જે વ્યાખ્યા છે, જે ડેફિનેશન એને ક્લેરિફાઈ કરે છે એ એન્થાલ્પીની વ્યાખ્યા મુજબ H ઇઝ ઇક્વલ ટુ કેપિટલ E પ્લસ P ઇન્ટુ V એટલે દબાણ અને કદનો ગુણાકાર. H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ P ઇન્ટુ V એ થશે આપણું સમીકરણ 2. હવે શું કહે છે કે સમીકરણ 2 ની અંદર જે H ની કિંમત આપણને E પ્લસ PV મળી છે એ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું રિએક્શન મળે છે. તો જોઈએ કે સમીકરણ 1 જે છે એમાં G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS છે. એમાં H બરાબર આપણે સાબિત કર્યું કે E પ્લસ PV છે. તો E પ્લસ પીવી જે છે અહીંયા H ના સંદર્ભમાં મૂકીએ તો G ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પીવી માઇનસ TS આપણને નવું આપણું સમીકરણ 3 અહીંયા મળે છે. તો સમીકરણ 3 જે છે એનું વિકલન કરીએ. સમીકરણ 3 નું વિકલન કરતા નવું સમીકરણ કયું મળે છે? તો વિકલન માટે આપણે જે ડી નો સિમ્બોલ યુઝ કરીએ છીએ એ પ્રમાણે G નું વિકલન કરીએ એટલે G ઇઝ ઇક્વલ ટુ DG મળે, E નું વિકલન કરીએ એટલે DE મળે. પીવી નું જે વિકલન છે એ ગુણાકારના સંદર્ભમાં કરવામાં આવે છે એટલે એક વખત પી ને અચળ રાખી અને વી નું સંકલન કરવાનું થશે, વિકલન કરવાનું થાય અને એક વખત વી ને અચળ રાખી અને પી નું વિકલન કરવાના છીએ. તો નવું સમીકરણ કેવું બને છે? G ઇઝ ઇક્વલ ટુ DG બને છે, E ઇઝ ઇક્વલ ટુ DE મળે છે, પીવી માટે P ઇન્ટુ DV પ્લસ V ઇન્ટુ DP માઇનસ એ જ રીતે TS ની અંદર પણ ગુણાકારનું વિકલન કરવામાં આવે છે એટલે T ઇન્ટુ DS માઇનસ S ઇન્ટુ DT. એક વખત T ને અચળ રાખી અને S નું સંકલન આપણે D ના ફોર્મમાં કરીએ છીએ. એ જ રીતે S ને અચળ રાખી અને T નું વિકલન આપણે આ રીતે D ના ફોર્મમાં કરીએ છીએ. તો ફરી એકવાર DG ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ P ઇન્ટુ DV પ્લસ V ઇન્ટુ DP માઇનસ T DS માઇનસ S DT એ થશે આપણું સમીકરણ 4. હવે શું કહે છે કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું જે વિકલનીય સ્વરૂપ આપણે મેળવેલું છે અગાઉ, તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના વિકલનીય સ્વરૂપના પ્રમાણે DE ઇઝ ઇક્વલ ટુ DQ માઇનસ DW મળે છે. ઉષ્મા અને કાર્યના સંદર્ભનો જે ફેરફાર છે એ આપણને એનર્જી લેવલમાં આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તો DE ઇઝ ઇક્વલ ટુ DQ માઇનસ DW મળે છે. પરંતુ આપણે અગાઉ જોયેલું છે કે DW ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ DV મળે છે. તો કદના ફેરફારને લીધે થતું જે કાર્ય છે એ આ પ્રમાણે તમે દર્શાવી શકો કે DW ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ DV મળે છે. જેને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? તો કદના ફેરફારને લીધે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ આ રીતે P ઇન્ટુ DV મળે છે. હવે શું કહે છે કે DE ઇઝ ઇક્વલ ટુ DQ માઇનસ PDV આપણને સમીકરણ 5 મળે છે. DE ઇઝ ઇક્વલ ટુ DQ માઇનસ P ઇન્ટુ DV એ સમીકરણ 5 થશે. તો એ જ રીતે અહીંયા એન્ટ્રોપી ફેરફાર એટલે S જે છે એને આપણે એન્ટ્રોપી ફેરફાર તરીકે ઓળખીએ છીએ. તો એન્ટ્રોપી ફેરફારનું જે વિકલન કરેલો જે સિમ્બોલ છે DS ઇઝ ઇક્વલ ટુ DQ ડિવાઇડેડ બાય T, જ્યાં T ને તમે આ રીતે ડાબી બાજુ લઈ જતા T ઇન્ટુ DS ઇઝ ઇક્વલ ટુ DQ મળે છે. એ થશે આપણું સમીકરણ 6. અને સમીકરણ 5 જે છે D છે અને સમીકરણ 6 જે છે આ રીતે TDS ની કિંમત આપણને મળે છે. હવે શું કહે છે કે સમીકરણ 5 અને 6 ની જે કિંમતો આપણે મેળવી એ સમીકરણ 4 માં મૂકતા. તો જોઈએ સમીકરણ 4 ની અંદર DE ક્યાં છે? તો અહીંયા DE છે. એ DE ના સ્થાનમાં આપણે DQ માઇનસ PDV મૂકીએ છીએ. એ રીતે આપણું સમીકરણ 6 શું છે? TDS છે. તો અહીંયા TDS આપણને આપેલું છે, એના બદલામાં આપણે DQ મૂકીએ તો આપણને નવું સમીકરણ કેવું મળે છે? DG આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, DE ના બદલામાં અહીંયા આપણે DQ માઇનસ PDV મૂક્યું છે પ્લસ PDV એઝ ઇટ ઇઝ પ્લસ VDP એઝ ઇટ ઇઝ માઇનસ DQ માઇનસ S DT. તો આ જે આપણને નવું સમીકરણ મળ્યું એ
એ સમીકરણના સંદર્ભમાં જે પણ પ્લસ માઇનસના સંદર્ભમાં જે નીકળી જાય છે પદો એને દૂર કરતા કયા પદો બાકી વધે છે? ડીક્યુ નીકળી જાય છે, પ્લસ અને માઇનસ. એ રીતે માઇનસ પીડીવી અને પ્લસ પીડીવી નીકળી જશે. તો બાકી શું વધે છે? પ્લસ વીડીપી માઇનસ એસડીટી. અહીંયા પણ માઇનસ માઇનસ છે એટલે આ માઇનસ રહેશે. તો અહીંયા વીડીપી માઇનસ એસડીટી એ થશે આપણું સમીકરણ 7. તો નિયત દબાણે ડીપી ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. દબાણ નિયત હોવાના કારણે એ 0 મળે છે. તો વીડીપીનું મૂલ્ય પણ 0 થાય. એટલા માટે ડીજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસડીટી એ થશે આપણું સમીકરણ 8. ડીજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસડીટી છે એને આપણે શરૂઆતની સ્થિતિ અને દ્વિતીય સ્થિતિના સંદર્ભમાં આપણે સમીકરણ 8ને લખીએ તો કેવી રીતે લખી શકાય? ડીજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસડીટી છે એ સમીકરણને આપણે આગળ જોઈએ તો કેવી રીતે લખી શકાય? તો અહીંયા જુઓ કે ધારો કે શરૂઆતની સ્થિતિ માટે આપણે સમીકરણ 8ને લખવું છે તો સમીકરણ 9 કંઈક આ પ્રમાણે મળે. ડીજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસડીટી આપણું સમીકરણ 8 છે. અહીંયા ડીજી1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ S1 ડી T1. તો અહીંયા ડી જે છે એ વિકલનના ફોર્મમાં છે એટલા માટે આપણે એને આ રીતે શરૂઆતની કે અંતિમ સ્થિતિ દર્શાવ્યા વગર જી, એસ અને ટીને આ રીતે દર્શાવી સમીકરણ 9 મેળવીએ. એ જ રીતે અંતિમ સ્થિતિ માટે જ્યાં 1 છે ત્યાં 2 એટલે DG2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ S2 DT2. એ રીતે સમીકરણ 10 થશે. હવે આપણે આ બંનેનો જ્યારે ફેરફાર લેવો હોય ત્યારે સમીકરણ 10માંથી 9ને બાદ કરીએ તો આપણને ડીજીનો ફેરફાર મેળવી શકાય. તો પહેલા આપણે કોમન સમીકરણ લખીએ કે DG2 માઇનસ DG1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ S ડીટી T2 પ્લસ S1 DT1. આ રીતે આપણને સમીકરણ મળે છે. હવે આની અંદર ડીને આપણે કોમન લઈ લઈએ, G2 માઇનસ G1 લખી દઈએ. એ જ રીતે અહીંયા S2 અને S1 ને આ રીતે ફેરફારના સંદર્ભમાં લઈએ અને DTને કોમન લઈ લઈએ તો અહીંયા આ પ્રમાણેનું સમીકરણ આપણને મળે છે. અહીંયા G2 માઇનસ G1 નો ફેરફાર જે છે એને ડેલ્ટા G તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે S2 અને S1 નો ફેરફાર આપણે આ રીતે લઈએ છીએ. તો અહીંયા dt જે છે એઝ ઇટ ઇઝ રહે છે એટલે ડી ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા S dt મળે છે. હવે અહીંયા આપણે ડેલ્ટા ટી જે છે એને અહીંયા આ રીતે લાવીએ અને દબાણના ફોર્મમાં ધારો કે આપણે આ સમીકરણને લખીએ તો દબાણને અચળ રાખતા ડી ડેલ્ટા G ડિવાઇડેડ બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા S મળે છે. એ થશે આપણું સમીકરણ 11. અગાઉ પણ આપણે જે સમીકરણ જોયું હતું કે G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS એને આપણે આ રીતે ફેરફારના સંદર્ભમાં લખીએ તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S. હવે ડેલ્ટા S ની જે કિંમત છે એ સમીકરણ 11માં મૂકીએ તો ડેલ્ટા S ની જે કિંમત આપણને મળી કઈ કિંમત છે? ડી ડેલ્ટા G ડિવાઇડેડ બાય dt એ ડેલ્ટા S ની કિંમત છે. અહીંયા ડેલ્ટા S જે આપણને મળ્યો એના સંદર્ભમાં આપણે આ કિંમતો મૂકીએ તો એઝ ઇટ ઇઝ ડેલ્ટા G એઝ ઇટ ઇઝ રહેશે. એ જ રીતે ડેલ્ટા H પ્લસ ટી કૌંસમાં ડી ડેલ્ટા G ડિવાઇડેડ બાય dt દબાણના સંદર્ભમાં અને ડેલ્ટા H ને આપણે આ તરફ લઈ જઈએ તો કંઈક આપણને આ સમીકરણ આ રીતે મળે. ડેલ્ટા G માઇનસ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ટી કૌંસમાં ડી ડેલ્ટા G ડિવાઇડેડ બાય dt દબાણના સંદર્ભમાં. આના જ સમીકરણને પણ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમીકરણને પણ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ સમીકરણને આપણે પ્રમાણિત સ્થિતિએ લખવું હોય તો ડેલ્ટા G0 માઇનસ ડેલ્ટા H0 ઇઝ ઇક્વલ ટુ ટી. દરેક પદ છે જે G, H અને આ રીતે G છે દરેક પદોને પ્રમાણિત સ્થિતિ એટલે કે 0 ફોર્મમાં દર્શાવતા ડેલ્ટા G0 માઇનસ ડેલ્ટા H0 ઇઝ ઇક્વલ ટુ ટી ડી ડેલ્ટા G0 ડિવાઇડેડ બાય dt દબાણના સંદર્ભમાં. તો આ જે ત્રણેય સમીકરણો છે એ ત્રણેય સમીકરણો સમીકરણ 12 તરીકે ઓળખાય છે અને સમીકરણ 12 જે છે ત્રણેય એ આપણા ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ તરીકે ઓળખાય છે. એકદમ ઇઝી છે. આપણે ખાલી બે જ સમીકરણને ધ્યાનમાં લઈ અને સમગ્ર થિયરીને તારવવાની છે જેમાં નિયત દબાણે મુક્ત શક્તિ વિધેય G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS છે અને બીજું જે પદ છે એન્થાલ્પીની વ્યાખ્યા મુજબ H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ PV છે. આ બંને સમીકરણને યાદ રાખી અને સમગ્ર થિયરી આપણે આ રીતે જોવાની છે. ત્યારબાદ એક અગત્યનો ટોપિક છે વોન્ટ ઓફ આઇસોથર્મ. વોન્ટ ઓફ આઇસોથર્મ એટલે શું? કે વાયુ માટે આ એક પ્રકારની પ્રક્રિયા છે. કોઈ પણ કેમિકલ રિએક્શન લગભગ આ રીતના હોય છે કે પ્રક્રિયકોમાંથી નીપજ બનતી હોય તો આ પ્રકારની કોઈ સંતુલન પ્રક્રિયા હોય છે. આ જે સિમ્બોલ છે સંતુલન પ્રક્રિયા માટેનો છે કે તમે પ્રતિવર્તી અને પુરોગામી બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો આ પ્રકારની પ્રક્રિયા શક્ય છે એવું કહી શકાય. તો શું કહે છે? વોન્ટ ઓફ આઇસોથર્મ સમીકરણ માટેનું સમીકરણ તારવવા માટે બેઝિક શું છે કે વાયુ માટે એક એવી પ્રક્રિયા છે જેની આપણે ધારણા કરી છે કે A પ્લસ B
ઇઝ પ્રતિવર્તી અથવા પુરોગામી પ્રક્રિયા માટે C+D છે. તો એ થશે આપણું સમીકરણ 1. હવે આ પ્રક્રિયામાં A અને B નો જથ્થો ઘટે છે. કેમ? C અને D પ્રકારની નીપજ મળે છે. આ પ્રક્રિયામાં A અને B નો જથ્થો ઘટે છે, C અને D નો જથ્થો વધતો જાય છે. ત્યારબાદ A અને B ની મુક્ત શક્તિમાં ઘટાડો થાય છે, C અને D ની મુક્ત શક્તિમાં વધારો થાય છે. એકદમ બેઝિક બાબત છે. A અને B વપરાય ત્યારે C અને D મળે છે. એટલે શરૂઆતમાં આનો જથ્થો ઓછો હોય એ દરમિયાન આનો જથ્થો વધશે, આનો જથ્થો ઓછો હોય દરમિયાન આનો જથ્થો વધશે. એ પ્રકારની પ્રોસેસ છે. T તાપમાને પ્રક્રિયક A ની મુક્ત શક્તિ પ્રતિમોલ નીચે મુજબના સમીકરણથી દર્શાવી શકાય છે કે જેમાં GA ઇઝ ઇક્વલ ટુ GA0 પ્લસ RT ln PA દબાણ છે, જ્યાં PA ઇઝ ઇક્વલ ટુ ઘટક A નું દબાણ છે અને GA ઇઝ ઇક્વલ ટુ ઘટક A ની પ્રમાણિત મુક્ત શક્તિ છે. અને આ GA છે એ ફક્ત ઘટક A ની મુક્ત શક્તિ દર્શાવે છે. એ જ રીતે આપણે અહીંયા ઘટક B, ઘટક C અને ઘટક D માટે આ સમીકરણો લખી શકીએ. તો જ્યાં A સિમ્બોલ આપણે વાપર્યો છે ત્યાં B, C અને D વાપરી આ રીતે સમીકરણને નોંધી શકીએ. GB ઇઝ ઇક્વલ ટુ GB0 પ્લસ RT ln PB, GC ઇઝ ઇક્વલ ટુ GC0 પ્લસ RT ln PC, એ જ રીતે GD ઇઝ ઇક્વલ ટુ G0D પ્લસ RT ln PD. તો અહીંયા આપણે ફક્ત એક જ સમીકરણને ધ્યાન રાખી અને અડધા એક પેજની થિયરી ઇઝીલી લખી શકીએ છીએ. ઉપરનો કોન્સેપ્ટ એક જ છે કે A અને B વપરાતા C અને D માં વધારો થાય છે અને A અને B ની મુક્ત શક્તિ ઘટે છે, C અને D ની મુક્ત શક્તિમાં વધારો થાય છે. ત્યારબાદ અહીંયા આપણે ઘટક A નું દબાણ, ઘટક A ની પ્રમાણિત મુક્ત શક્તિ, ઘટક A નું અને ઘટક A ની મુક્ત શક્તિ એના ફેરફાર દર્શાવતા સમીકરણો નીચે એઝ ઇટ ઇઝ B, C અને D માટે લખેલા છે. હવે શું કહે છે કે પ્રક્રિયાની મુક્ત શક્તિ ડેલ્ટા G નીચે મુજબ આપી શકાય છે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ GC પ્લસ GD માઇનસ GA પ્લસ GB છે. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ GC0. હવે GC માટેનું સમીકરણ આપણે લખેલું છે, એ આખું સમીકરણ એઝ ઇટ ઇઝ લખી દઈએ. એ રીતે GD માટે આખું લખી દઈએ. એ રીતે G અને GB માટે આ જે 4 સમીકરણો લખ્યા છે એ જ 4 સમીકરણો અહીંયા લખેલા છે. એટલે ફક્ત બેઝિક એક જ સમીકરણ તૈયાર કરવાનું થાય કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ GC પ્લસ GD માઇનસ GA પ્લસ GB. ત્યારબાદ આગળ 4 સમીકરણો જે લખે એઝ ઇટ ઇઝ મૂકી દેવાના, નિશાનીમાં ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ GC0, બધા જે 0 વાળા પદ છે એને કોમન લઈ લીધા. GC0 પ્લસ GD0 માઇનસ GA0 માઇનસ GB, માઇનસના અંદરના બંને પદો છે એટલા માટે આખા પદને માઇનસ લખ્યું છે. પ્લસ આખું પદ કોમન લઈ લીધું, RTLN દરેકમાં છે, RTLN બાકી જે બાકી વધે એ બધાને આ રીતે ગુણાકારના ફોર્મમાં PC ઇન્ટુ PD ડિવાઇડેડ બાય PA ઇન્ટુ PB, એ રીતે આખા સમગ્ર 4 પદોને શોર્ટ ફોર્મમાં લખ્યું છે. ત્યારબાદ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ RTLN, આ બધાનો જે તફાવત છે એને ડેલ્ટા G0 ના સંદર્ભમાં લખ્યું છે. ત્યારબાદ બાકીનું જે પદ છે એઝ ઇટ ઇઝ રાખેલું છે. સંતુલન સમયે મુક્ત શક્તિમાં થતો ફેરફાર જે છે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે એના સંદર્ભે અહીંયા ડેલ્ટા G0 પ્લસ RTLN PC ઇન્ટુ PD ડિવાઇડેડ બાય PA ઇન્ટુ PB જે છે સમગ્ર પદ 0 થાય છે. જ્યારે દબાણ સંતુલિત હોય એ દરમિયાન ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RTLN KP સંતુલન અચળાંક છે, જ્યાં KP ઇઝ ઇક્વલ ટુ PC ઇન્ટુ PD ડિવાઇડેડ બાય PA ઇન્ટુ PB મળે છે. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ RTLN KP પ્લસ RTLN PC ઇન્ટુ PD ડિવાઇડેડ બાય PA ઇન્ટુ PB મળે છે. અથવા એના જ સમીકરણને તમે માઇનસના ફોર્મમાં લખો તો આ પ્લસ થઈ જાય છે. તો માઇનસ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ RTLN KP માઇનસ RTLN PC ઇન્ટુ PD ડિવાઇડેડ બાય PA ઇન્ટુ PB, એ સમીકરણ 4 મળે છે. ત્યારબાદ આપણે જે A, B, C અને D 4 ઘટકો માટે વાત કરી એ જ 4 ઘટકોને આપણે આ રીતે મોલના સંદર્ભમાં લખીએ તો N1A પ્લસ N2B gives N3C plus N4D. આ પ્રક્રિયા મુજબ સમીકરણ 4 ને આપણે લખીએ તો કેવી રીતે લખી શકાય? અહીંયા ફક્ત ખાલી અચળાંકો મૂકવાના આવે, બાકી આખું સમીકરણ એઝ ઇટ ઇઝ. માઇનસ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ RTLN KP માઇનસ RTLN PC N3 ઇન્ટુ PD N4 ડિવાઇડેડ બાય PA N1 ઇન્ટુ PB N2, એ થશે આપણું સમીકરણ 5. એ સંદર્ભમાં માઇનસ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ RTLN KP માઇનસ RT આખા પદને લખવા માટે સિગ્મા LNP, એ થશે આપણું સમીકરણ 6. આ જ રીતે માઇનસ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ RTLN KC માઇનસ RT
સિગ્મા એલએનસી, જ્યાં પી ચલે છે સી, એટલે કે કેસી જે છે અહીંયા આપણે સમતુલન અચળાંક તરીકે લીધો છે, એ થશે આપણું સમીકરણ 7. તો અહીંયા કેપીના બદલામાં કેસી જે મૂક્યો છે સમતુલન અચળાંક તરીકે મૂક્યો છે. સમીકરણ 5 અને 6 જે છે એ વોન્ટ ઓફ આઇસોથર્મસ સમીકરણ તરીકે ઓળખાય છે. સમીકરણ 5 ની અંદર આ રીતે PCN3 into PDN4 divided by PAN1 into PBN3 મૂકેલા છે, અને સમીકરણ 6 જે છે એને શોર્ટ ફોર્મમાં લખ્યું છે કે આ બધા જે પદો છે એને સિગ્મા અને સમગ્ર દબાણના પદોને ફક્ત પી ફોર્મમાં દર્શાવ્યું છે. તો સમીકરણ 5 અને 6 જે છે એ વોન્ટ ઓફ આઇસોથર્મ સમીકરણ તરીકે ઓળખાય છે, કારણ કે આ પ્રક્રિયા અચળ તાપમાને થાય છે અને પ્રક્રિયા કઈ દિશામાં થશે તે દર્શાવવા માટે આ સમીકરણ ઉપયોગી છે. આપણે પહેલા વાત કરેલી છે કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમથી આપણે એ વસ્તુ સાબિત કરી શકતા નથી કે પ્રક્રિયા કઈ દિશામાં થશે. થર્મોડાયનેમિક્સના બીજા નિયમ પછી આ વોન્ટ ઓફ આઇસોથર્મ સમીકરણ ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ કે પ્રક્રિયા કઈ દિશામાં થશે. એ સાબિત કરવાનું એટલા માટે જરૂરિયાત છે કે આપણે જે સમીકરણોની વાત કરી છે અહીંયા આપણે જમણી તરફ અને ડાબી તરફ બંને બાબતને મેન્શન કરેલી છે. તો A પ્લસ બીમાંથી સી અને ડી બનવાની ક્ષમતા કેટલી છે, એ જ રીતે સી અને ડીમાંથી એના એ જ વસ્તુ પ્રતિવર્તી પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા થવાની શક્યતાઓ કેટલી છે એ આપણે આ વોન્ટ ઓફ આઇસોથર્મસ સમીકરણ ઉપરથી તારવી શકીએ છીએ. તો ફરી એકવાર થિયરીમાં જોઈએ કે આપણે કઈ બાબતોને ખાસ યાદ રાખવાની છે. પહેલા આપણે એક A પ્લસ બી અને સી અને ડી એ પ્રકારની એક પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયકનો જથ્થો ઘટી નિપજનો જથ્થામાં વધારો થાય છે, પ્રક્રિયકની મુક્ત શક્તિમાં ઘટાડો થઈ નિપજની મુક્ત શક્તિમાં વધારો થાય છે. ત્યારબાદ આપણે એક સમીકરણ GA ઇઝ ઇક્વલ ટુ GA0 પ્લસ RT ln PA એને આપણે ચારેય ઘટક માટે લખી ત્યારબાદ એક કોમન સમીકરણ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ GC પ્લસ GD માઇનસ GA પ્લસ GB બધા જ સમીકરણોમાં એ પદ મૂકતા ત્યારબાદ જીરો વાળા બધા પદોને કોમન લઈ પી વાળા બધા પદોને એક બાજુ કરી ત્યારબાદ સમગ્ર પદ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 લખી આ પદને એઝ ઇટ ઇઝ લખતા સંતુલન સમયે ડેલ્ટા G નું મૂલ્ય 0 રાખી ત્યારબાદ સમગ્ર પદને 0ના ફોર્મમાં લઈ દબાણ સંતુલિત હોય એ દરમિયાન સમગ્ર દબાણના બધા જ પદો માટે કેપી અચળાંક મૂકી ત્યારબાદ સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકી આપણે આ સમીકરણ 4ને તારવીએ છીએ. સમીકરણ 4 ઉપરથી N1A પ્લસ N2B અપ ટુ N3C પ્લસ N4D એ સમીકરણને સમીકરણ 5ના ફોર્મમાં લખી સમીકરણ 5ની અંદર સમગ્ર પદને સિગ્મા LNP ના ફોર્મમાં લખી સમીકરણ 6 હેડિંગ આપી સમીકરણ 5 અને 6 આપણે અગત્યના વોન્ટ ઓફ આઇસોથર્મ સમીકરણ બને છે, અને જ્યાં અહીંયા કેપી છે એઝ ઇટ ઇઝ એની કોપી અહીંયા કરી સમતુલન અચળાંક તરીકે એને લખતા જ્યાં કેપી છે ત્યાં કેસી અને જ્યાં LNP છે ત્યાં LNC મૂકી આ રીતે એ જ સમીકરણને તમે કેસી અને સિગ્મા LNC ના ફોર્મમાં યુઝ કરી શકો છો.